રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? વાગ્યા છે 9:30 થઈ ગયા છે। આજે થોડોક મોડો બ્લોગની કીધી શરૂઆત કરી, કારણ કે મહેમાન હતા અત્યારે વહી ગયા। બરાબર, વાંકાને વાળા બેનને રોકાણા તો બાકી મોટા બેનને બધા વહી ગયા। કાલનો વિડીયો તમે જોઈ, તમને ખબર જ હશે। કાલે બાપાને તેથી હતી એટલે બધાને સાંજે બોલાય તો વાર કરીને મોડા બેઠા હતા। પછી બીજા તો વહી ગયા હતા વાંકાને વાળા બેનને બંને રોકાણા તો સવારે વહેલા સવારે પાછું કામે જવાનું હોય ને થોડાક વહેલા વહી ગયા હતા સિરાઈ બિરાઈ। પણ અમે થોડાક આજ મોડા ઉઠ્યા હતા, એવું બધું હતું। ને ઘઉં વાવવાની તૈયારી કરવી જશે ને તો એ બધું હાલે। આમાંથી ઘઉં કાઢે। રામ રામ, જય માતાજી બધાને। ઘઉં વાવવાના હે તો ઘઉં કાઢ્યા પેટીમાં કોથરીમાં ભરી લીધા હે અને આપણે ગોરધનભાઈને ઘઉં લેવાના ને આપણે એના દેવાના એટલે બીજાને હાટાપાટા કરીને ઘઉં વાવવાના। અમારે થોડાક ને ઝીણા બહુ છે, સાઠ ને એવું સાઠ થોડીક થઈ ગયું ને, કારણ કે કેદુનું બિયાણી એને વાવતા ને એટલે થોડીક સાઠ એટલે ઓલા રાતડા ઘઉં આવે ને બે ઊંચા થાય ને એ મીઠા ન થાય, તો એ વધારે પડતી સાઠ થઈ જાય ને એટલે પછી ગોરધનભાઈનું કંઈક સારું બિયાણ છે તો કીધું આ રીને ખાવા દઈ દે, ખાઈ દે તો આ સારા જ છે। અને એટલે બદલાઈ વાળો એટલે મૂળ વેસાતા ન લેવા પડે, બદલાઈ વાળે એટલે વાવવામાં હાલે એમ, એટલે એટલા બદલાવા જવા। આ 2 મણ ઘઉં લેતા જઈએ ને, અહીંયા 2 મણ ઘઉં લેતા હોય એટલે એ આપણે વાવવાના, એટલે પેલા 1200-1300 ને પાવા વેચાતા લેવાનો। કેટલા ફેરા? 2 મણ ખોલ મોટો બંધ પછી આવેલો જેવું દેતો અને બીજા લેતો પછી ખાલી ખાતર જ લેવાનું રે। તો જો આપણે મોટરસાઇકલમાં કોથરી બાંધી હતી 2 મણની ડબલા ભરીને, જોખી નહીં અહીંયા કણે હવે ડબલા ભરેલા મને એમને લેતો હોય છે, આ દેતો હોય ને ઓલી બીજી લેતો હોય છે એ વાવવાની। ને અહીંયા અમારે નિશાળિયા બંધ થાય તૈયાર ને બા બેસી ગયા। કેમ થઈ ગયો? થોડીક વાર હે પણ માથું હોય તો લાભ નહીં, મારે જાવ દૂર વાટો। શિયાળાને બહુ તણાય એવું ન હોય, વાડા દેવા ઘૂંસાઈ જાય, તમે જેટલી ખ્યાલ ઓરાવળ ઘૂંસ કાઢીને મૂકીને વળી પાછું ઘડી ખાઈને 5 દંતીઓ ફેરવો ને 5 દંતીઓ હલવાઈ જાય, લાય ગુથી વાળવું છૂટા નથી રાખવા, એમાં બહુ ઘૂંસાઈ જાય। હાલો હવે હું હે ને હાલો જાઉં, પછી આવી લગભગ વાંકાને રે ધક્કો થાય એવું લાગે છે, તો પેલા અત્યારમાં જઈએ ઘઉં બદલાવા। તો ઘઉં જો એની કોથરીમાં એ ઘઉં અહીંયા નાખી દીધા ને એના ઘઉં ભરી દીધા ને અત્યારે જાય ઉતાર્યા બદલાઈને વીયું। 12:30 વાગી ગયા હતા, નવરી થયો ઢોરા નીમ લેવા જઈને તો ઢોરા પાયા અને ગોતનભાઈ આવ્યા છે ખેડવા પડે હાથથી કપાવી નીમ કે ગોતનભાઈ કે અહીંયા આવો સક્કરિયા લઈ જાવ કે વેલા થોડાક ઊભા હતા ને સક્કરિયા લઈ આવ્યો અને પાડે પાછી સાંડી થઈ એટલે ડાયર મૂકવાની છે, આપણે ડાયર મૂકી દઈ ચૂલે। હમણાં ગોતનભાઈ આવશે તો ચાય બનાવવાનું છે। હમણાં શરદી નથી, ઉધરા ને એવું થઈ ગયું એટલે ગરમ બીજ ભાઈનું લાગે, હતું બોલાય જ નહીં, મજા ન આવે બોલવાનું થાય જ। હાલો આપણે ડાયરને એવું મૂકી દઈ અને સક્કરિયા તમને બતાવો મારે સક્કરિયા કેવા થયા, જે સિઝન સક્કરિયાની છે ને તો એ સક્કરિયા થઈ ગયા છે વહેલા। જો આમાં સક્કરિયા હું લઈ આવી લુગડા વિટોરી સક્કરિયા થઈ ગયા, શિવરે એટલે સક્કરિયા થાય, અત્યારે 12 માસ સક્કરિયા થઈ જાય, વહેલા વાઈ દીધા સક્કરિયા જાવ વહેલા ખેડી વાય ને નીકળી ગયા અંદર, થોડીક કાસા હોય એટલે ખીર નીકળે ને ઓલા ખીર ન હોય એટલા ઝીણા ઝીણા કંઈક તો હન વહેલા નાખી દીધા, પાડીને ઢગો કરીને મૂકી દીધી કે ખાય ને ભેંસું નાખી દઈને જો અહીંયા બાજુ ઘઉં લઈને આવતા રહ્યા છે, પાછા આવતા રહ્યા લઈને ને ઘઉં હમા કરવાના છે, થોડાક સાણિયા સારીને હમા કરી નાખ આપણે ડાયર મૂકી છે ચૂલે જોઈ અહીંયા ડાયર આપણે જો ધોઈ વારી છે ધોઈને મૂકી
બધું કીરું સુલે જ મૂકી દે એટલે જલ્દી થઈ જાય, વાર ન લાગે આમાં. બર્તન નાખી હમણાં થઈ જાય. આંધણ આવી ગયું છે, આપણે ડાયરી ભરી દઈએ. ડાયરી બફાય ને ત્યારે આપણે ટાંકી દઈએ. પવન બહુ હે કૂંસા પડશે અને થોડુંક નાખી દઈએ મીઠું પડ્યું ડબલું એકાદ ખુશીને એટલે થઈ ગયું ખાવાનું. હા હો ખાવાનું થઈ ગયું. ગોરધનભાઈ હાકીને વહી ગયા ચા પી. હમણાં ડાયરા દાવે ડાર 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 મસાઈમાં નાખી દો. મોટા હું નાખ તીખી નું થઈ જાય. તીખી તો થોડી મજા આવે ને, લીમડો નાખો. બાપરે ડાર આવું ખાવું પડે. આવું આમ તો ખાવ કાંઈ ન થાય હો, તમને શાંતિ. આ કેમેરામાં જરીક જ લાગે, એમ થાય કે જરીક જ છે એવું લાગે છે. એવું જોઈએ આપણા માણસમાં પછી ખાવા પ્રમાણે બનાવવાનું હોય. હા હોય દે પણ આમાં જરીક જ લાગે. રોટલી છે, છાશ છે, પછી આ ગુંદી હે કાલની, ગાંઠિયા હે. કાલ છોકરા જમાડ્યા હતા ને બાપા તીખી હતી એટલે થોડું ઘણું વીધું હતું તે એટલું સાંજે મહેમાન ખાવા દીધું. હમણાં સેવ ટમેટાનું શાક. હાંજે આ કઈ શૂટિંગ નથી કર્યું, બાકી હાંજે આખી ઓસરી ફરી હતી મહેમાનની. જણને એક બધે બેનું ભાણા પછી બને એવી બધા હતા, આખી ઓસરી ફરી હતી. પેલા જણનો એક કંઠો કર્યો પછી બાયુનો કર્યો. બાકી એટલું પોતાડી ખાવ. અમને ભૂખ લાગી હોય શું કરું? હાલો હવે તો હાલો કઈ, હવે તો હાલો ભૂખ લાગી. તમારે પૂરું ઓલું મસું ખાડેલું નાખો. હા બા હે ને નીંદવા વે છે, ખડ નીંદતા હોય શેઠે. ખબર જ બપોર સડી જાય ને બોલાવા જાય ને ત્યારે આવે, ત્યાં લગે આવે નહીં. તે ઘડીક નીંદીને વી આવતા હોય ને તો સારું. નીંદવાય ન કાઢી. ઘણા કોમેન્ટ એમ કે બહાર ને તમે કામ કરો, બહાર ને અમે કાંઈ કામ નથી કરાવતા, પણ બહાર નથી કરાવવું તોય કરે છે, અમે કરીશું. ચિંતા જ નથી બા, તમારે કામ પોગે નહીં બા, હાંજ પડી જાય પોગે થાય. બાકી એટલું પોગાડે બા જરા હાર કામ કરવા વે જાય, એમાં અમે કરીશું. કયો લ્યો અમે સમજી કે હવે બાએ ઘણું કામ કરી દીધું હે, ઘણું કામ કરી દીધું, હવે નથી કામ કરાવું, પણ હવે બાને કામ જ કરવું. તોય બાપા કરતા ઠેઠ લાગી. કા બાપા દાંતડી મૂકી જ નહીં, ત્રણ દી દાંતડી નો ત્રણ દી દાંતડી નો નીંદ ત્યાં સુધી નીંદવાનું ચાલુ એવું છે. માખી આવે એટલે આમ ઉડાડવું પડે. એટલો પવન છે ને તો પંખો ફેરવો જોઈએ. ઉડાડો આમ રહી જાડું આલ્યો થોડીક નાખી દે. કેટલું નાખ ને એમાં તીખું મને ક્યાં, તીખું તો ખાઈ શકું. બસ 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 તીખું કે તક નું નાખ દીધું મને તીખું ના. જીરું નાખું નાખું તો ગુંદી ગાંઠિયા ખાઓ. એ ખાઈશ પછી. હાલો બપોરે કરવા આવી જાવ. ગુંદી ગાંઠિયા શાક. શાક ખાવું શાક. હા જો ફાઉન્ડેશન ના કામ બને આવું બધી. ગોરધનભાઈ લઈ રહ્યા જાઉં થોડાક જાઉં નોખા કરી નાખીએ, ઝીણા ઘઉં નોખા કરી નાખીએ ને બાકી હાઈ ક્લાસ ફાઉન્ડેશનના લઈને આપતો વાવો એવા બની જાય. પછી આ વાવો ને એટલે આમાં બીજો કોઈ દાણો ઉગે જ નહીં, કાયદેસર આ એક ટુકડા ઘઉં જ ઉગે. ભેગું હોય ને બધી નોખું પાડી વારવાનું એમ ને. હજી તાડથી કોતરી માંડ થઈ કાલ થશે એમ ને. કાલ થઈ રહ્યા કાલ આમાં કરીને રાખવા જોઈએ ને કેટલા જોઈએ શું ખબર. એમ તો એમાં કામ માણ વાવે તો થઈ રહ્યા, પણ આ કેવી તો આવે પછી આડા પડી જાય કરતા પારવા વાવજો. હું તો કેવું પારવા થાય ભલે થાય, પારવા જ વાવવા. કેવા હતા આમ ભૂસી એવા પડી જાય, વટાતા નતા.
બપોરા કરીને કપાસ ચડાવીને અને બે ગઈ હવે જે નથી કપાસ છડાઈ દીધો. હા કાલ પીઠે પૈસા લેવા જવાનું. હા પૈસા લેવા જવાનું પેલા પૈસા લઈ આવી એ આખી અમારે સીઝન હજી આવી ગયું પેલા કપાની નાખે ઈ ભલે એમ કાંઈ વધે તો ભલે કાંઈ નક્કી નહીં. આપણે જો મોટરસાઇકલ તૈયાર કરી મેં મોહન લેતો આવું જઈને આવેલ પર ટીંગાડે મેલતો આવું. બે કામ કરવાના એક તકે. એવું કરવું પડે મેર નથી થતું. અને તમારે સવારનું મોટરસાઇકલ ચાલુ જ છે. એક ઘઉં લઈ આવ્યા પાછા નાકાને ગયા ખાતરની ગુણી લાવ્યા પાછા મોહનને લેવા ગયા છે. એવું છે. મોટરસાઇકલ વાળા નવરા જ ન રહે. જો આ ઘઉંમાં કાંઈ ઘટતું હોય ને તો કોમેન્ટ કરજો બરાબર. કાંઈ ઘટે હે કેવું એમ નાખ્યું થોડું એકદમ ટુકડા ઘઉં હે ને એને ઘરની વાડીના જ છે. અમારે વાડીના જ હતા. હા હે ને કમર કડી રાખી એમના આટા ફરતી હતી. આટા ફરી આંટું બગાડી વારે ગઈ. આ કમર કડી આજ લેતા રાતા ને જેదో ને એટલે હારે ને આટા ફરે ને તો આમ ફરી જાય એટલે આટા રાંઢો આમ ન ચડે. એ રાંઢું કાઢી નાખવું ને બીજું બાંધવું. એટલે હવે તમે આટા ફરે ને હવે વાંધો ન આવે. આમ જોવે ટાઈમ થઈ ગયો. પ્રસાદી થોડીક દીધી ને થોડીક પ્રસાદી દીધી. ટોપરા થોડાક દીધા અને થોડીક ખારજ દીધી. ઓલું કેવું છે ટાબુ 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 ને એથી મોટું ટાબુ તો કેવું રાખવું. ઓના કરતા મોટું આમ રાખો ને આમ નક્કી થાય. બે રાંધો બાંધે ને બસ તમે ક્યાં ગેસ વાગી દીધું અહીંયા રાખી દીધું. આવડું રાખ. ટાબુ હરખી રે એવી નથી. બોલે લાંબુ નહીં પડે. ના કાંઈ લાંબુ ન પડે. પાડી મોટી થાય કે રાંધું થોડું મોટી થાય બાકી રાંધું મોટું નહીં પડે ને પાડી હમણાં મોટી જમી થઈ ગઈ. હવે કેવી મોટી લે હા પા આપણો પગો હે પગો તું તો હે ઉપર ભૈયા નહીં ગાંઠ છૂટતી નહીં. ગાંઠ બે અહીંયા મોઢું પકડી રાખજો. લગાડે નહીં તો નીકળી જાય. ગાંઠ ઈ હે ને તમારા આંગરે લગાડ દે નહીં. હા ઉભી રે. ક્યાં રે પણ કાન કપાઈ જાય છે કાંઈ નો કપાય. એને પણ જો ને સખત ન પડતો જરા કાઢી જો લોકડા જેવું છે. કાંઈ હખત ન કરે. આપણું લોહી પી જાય એવી. હું તો ફટાફટ હવે ગમે એમાં આટા ફરે ને રાંઢો ને વર ન સડે. નકર રાંઢો જ વાર સડાય ને બીજી પાઇપને બગાડી વાર. એ જ રાલી રે ખોર મેલે. હવે જાવ ખોર મેલ દીધો. ત્યાં ક્યાં જાય? ત્યાં જાય છે. બીજી ભેંસનો માર ખાય છે ઠાલી. બીજું કઈ ન થવા દે. એ લઈ લે માર છે ઓલી. મારે ઘડીક નો મારે પછી બોલાવે ઠીક. પછી આઈન પા તો કહું ને સટકાવે એવી. હા રાંઢું ઉપર નાખ દે એટલે પોદરા વાળું ન બગડે. હું રાંઢું ઉપર નાખ દે. હજી દોતા શીખડા દે લપને વહેલી ઉઠીને દોઈ નાખે. હા શીખી જાય વહેલી ઉઠીને દોઈ લેવાનું. પાટું મારે એક બાજુ ઘા કરી દે પાછું ઊભું થઈને લેવાનું લગડા ખાખે. એવું જ ન હોય. એ કઈ નાના મોટા ન જાય ગમે એને ઉડાડી દે. અમને કેટલી વાર પગ મેલે. લે ખોલ લે. હવે કડીક ખમીને વાત
નહીં હરખું કાઢે સટકાવી એટલે એ માથા મારે પછી સટકે જ નહીં લઈ લ્યો માટો ફરીને આવવા દે તું આવી જા ચાલે લે અંજી લ્યો ને વરાવાને લાવન ભાઈ એને કોક પાડું 3 જણા થઈ ન હોય તારા વાર ખાયો એમ ફોડાઈ દે બોલો 3 જણા થયા તો પાડું ન હોય પાડી હે પણ માથાની તે છે પગ મૂકે ને મોહન કાંઈ ન કરે આને હે ને નેણ નાખવાનું ચાલુ કરે છોટી થોડી કાપો દઈ બાજી કેમાં ખોટા ફંદ કરે છે. જોર આવે હા મીઠું હા એ ખાતી હોય તો હા નત ખાવ કે ના ખાવ અરે માય તો આવું આનંદ હતી મેં ખાવા એ માન સારી તે લોકડા જેવી લોકડો જી ધોરામાં આવું તો સારું કરે ને ન ઉફુર હમણાં ઘડી કરીને પાસે મુશ્કેલ છે પછી ઉકેરી એ ક્યાં ખાવું ખાતા ક્યાં આવડે હમણાં મહિનાની શેરીમાં જઈએ નહીં ને તો આવવા જડે ને જાજુ નો એ ન ખાય હા હા થોડા ખવરાવ મોટું ખાય તાબુ 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 બસ ખાવ જા જો ખાઈ યા એ ખાયો એ મોટું ખાય નાકમાં કરી મોટો મનાવ જાય એટલે એમ ન કરે આમ લા મોટું આમ ફાડી આમ કરવા દે ને એટલે લઈ જા એમ આમ મોટું કર આમ કેવું મીઠું 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 બસ 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 વાહ મોટું જો ફરે